નમસ્કાર મિત્રો, જય માતાજી। આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં। આષાઢી નવરાત્રિ એ માતા આદિશક્તિની ઉપાસના કરવાનો પવિત્ર સમય માનવામાં આવે છે। ઘણા લોકો આ દિવસોમાં વ્રત રાખે છે, પૂજા કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવવા પ્રયત્ન કરે છે। પરંતુ ઘણા ભક્તોના મનમાં એક પ્રશ્ન હોય છે કે આષાઢી નવરાત્રિ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં આ તમામ મહત્વની વાતો જાણીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। આષાઢી નવરાત્રિ દરમિયાન શું કરવું? સૌથી પહેલા દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને માતાજીની ભક્તિથી પૂજા કરો। પૂજામાં દીવો પ્રગટાવો, ધૂપ અર્પણ કરો, ફૂલ ચઢાવો અને માતાજીને ફળ અથવા મીઠાઈનો ભોગ ધરાવો। દરરોજ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીમાંથી પાઠ અથવા માતાજીના મંત્રનો જાપ કરો। નિયમિત ભક્તિ મનને શાંતિ આપે છે અને આધ્યાત્મિક શક્તિ વધારે છે। જો શક્ય હોય તો સાત્વિક ભોજન લો અથવા શ્રદ્ધા મુજબ વ્રત રાખો। તાજું અને શુદ્ધ ભોજન લેવાનો પ્રયત્ન કરો। આ દિવસોમાં ગરીબોને દાન કરો, પક્ષીઓને દાણા અને ગાયને ચારો આપો। દાન અને સેવા પણ માતાજીની ઉપાસનાનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે। ઘરમાં સ્વચ્છતા રાખો અને પરિવાર સાથે પ્રેમ અને શાંતિથી રહો। આષાઢી નવરાત્રિ દરમિયાન શું ન કરવું? આ દિવસોમાં માંસાહાર, દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવું। ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું, ઝઘડો કરવો અથવા ક્રોધ કરવો ટાળવો। ઈર્ષ્યા, દ્વેષ અને ખરાબ વિચારોને મનમાં સ્થાન ન આપો। ઘણા પરિવારો અને પરંપરાઓમાં આ દિવસોમાં લસણ અને ડુંગળી ન ખાવાની પણ પ્રથા છે। જો તમારા ઘરે આ પરંપરા હોય તો તેનું પાલન કરો। પૂજા દરમિયાન ઉતાવળ ન કરો। શ્રદ્ધા અને એકાગ્રતાથી માતાજીનું સ્મરણ કરો। કોઈ પણ વ્યક્તિને દુઃખ પહોંચે તેવા શબ્દો અથવા કાર્યો કરવાનું ટાળો। આ નિયમો શા માટે મહત્વના છે? નવરાત્રિનો સાચો અર્થ માત્ર ઉપવાસ કરવો નથી। આ દિવસો પોતાના મન, વાણી અને વર્તનને શુદ્ધ બનાવવાના દિવસો છે। જો આપણે સારા વિચારો રાખીએ, સારા કર્મ કરીએ અને સાચા દિલથી માતાજીની ભક્તિ કરીએ, તો જીવનમાં શાંતિ, સુખ અને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે। મહત્વની નોંધ: ભારતના અલગ-અલગ પ્રદેશો અને પરિવારોમાં આષાઢી નવરાત્રિની પરંપરાઓ અલગ હોઈ શકે છે। તેથી તમારા પરિવાર અથવા ગુરુજી દ્વારા જણાવવામાં આવેલી પરંપરાનું પણ સન્માન અને પાલન કરો। મિત્રો, આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તથા ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।